ભૂલકું ના થાય મારા ઘર તો બાજુ કોક છે હા ગભરું કાક મને તો ભોળા મારી કહો છે એ ભોળાનાથ 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 એ ભોળાનાથ ભોળાનાથ મને તો ભૂલ થઈ એવું લાગ્યું મને ભોળાનાથ ભોળાનાથ એ ભોળાનાથ હું કઈ પર લઈ નો જશે એ ભોળાનાથ હા મારે ઘંટે મારે મોથામાં જ વાંચ્યો છે કલાઈ સાસ પાછલી આવું ખાઈને થોડું ઊંઘ્યા પછી પાછા પીવા જઈએ આ તો દારૂ પીવાનું મોજ મસ્તી કરી લે કાલ તો દારૂ બારું બધું બાંધ 3 મહિનો અપ્પા કરવાના અમારા અરે તારા ચન્નો હોકર ચન્નો માં ધતા સટા બટરો પાડી ખબર ના પડે દારૂ છે મોરે સાસ લેવા આવું તારા આવું જરી હોના બેહવા દે તા આવો તો જી સાસ લઈને ઘેર જેવું કાલ તો પછી મારો બા સાસ લેવા આવશે અપ્પા કાલથી અપ્પા કાચન તો આવ્યો કાચે દાન કાઢું કરું અંબાજી અરે ભૂખે બરાબર ની લાગી છે બોલ આ તો શ્વાસ લેવી પડશે લેશ આ ચો જો છે આવી રહ્યો હા આ આપણે 5 લાખ રૂપિયા લઈને ગિનાર ફરવા નાખી ગયું કે હું વાત કરે છે તું 5 લાખ તારા જોથી લઈ જો અચ્છા માનું ખબર તાન તો જોવાય તું તાન હું 17 રાખે બેહ્યો હોય નહીં કોઈ પણ તું બેઠો છે એટલે પૂછ્યું છે પતાના સર આ કેસે પાસે લાગે એમ કે મન પેલા વાગવામ તો હવા 1 વાગ્યો હો તો બસ ત્યાં ખબર નહીં પડતી ખાવા જો હશે ઘેર તાન તમે પૂછે જાશે સાસ લેવા આવી જા એ પૂછો નહીં થયો હોય પણ એને ના ખબર પડે કે દારૂ જશે લીવા સાસ લેવા આવું તો આપણે સાસ આલીને જઈએ ઓને વળી તો કોઈ પૂછાય નહીં યારાના કાલ મુવાનો તો પૂછું તાન તો પૂછવું તો પડે ને બેઠા હોય તો એમાં અડખો જવા ને એ કહી દો ગલ્લાવાન કા બળ મારીને ચાલ્યા ખાવા તો એટલી તો હું ખાવા દઉં છું ખાવા જાઉં છું તે તાલી આઈ છે મોટા લ્યા તો જોલ્યા લે માનું ખબર તો જો હોય ખાવા જોશે ઘેર યો આ સાસ વગર તો શું કરવાનું કે ઉતરવાનું એ નહીં અને પાછો કાલ તો 4 મહિનો બેહા છે માં તો આજથી જ અપ્પા જેવું થયું છે અને ઘેર તો પાછા મરચું રોટલો ખાવો પડશે આ સાસ તો થોડું સાસ ને બધું ભેગું ખાઈએ ને તો સારું લાગે પાછું ઓહ હા બરાબરની તકલીફ છે હવે શું કરવાનું કયો ઓમ નમો શિવાય 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 તના છે ગલ્લાઓ સાસ લઈને ઘેર જવું ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો એ મહાદેવ આયા ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો હું છોડ્યા આયા અરે આવા માધવ થઈને આવ્યો મહાદેવ ઓ વાહ અત્યારે તારે કે ના આ સોમવાર જ જઈ આવું એટલે મારો મગજ કે બાટલું યાર આ સોમવાર નહીં સોમવાર કાલે છે અરે તારા તું પી ગયો છે તારું મગજ નહીં કે તો ભાઈ મત પીધો આ સોમવાર નહીં કાલ સોમવાર કરવાનું મારે બરોબર હા ત્યાં મુરી પીલો ધરાઈ કાલ પીવાનું સર નહીં એટલે બિલે 15 લોકેશન પાછા રાય છે ને મોય પણ બાપા હાથ જોત પૂજા કરો જોઈ તારા આસી તમે કઈ રાતો મહિરા થો કરવાનું અરે તને ખબર નહીં પછી વાત કમો તો ખરી અમારે આમાં વાત તો હું જો કે એમ નહીં હા. માં 3 મહિનો કરવાનો ઓવા. હોય તેમાં હું તો છે અરે એ તો પણ ગમે તું પૂછ્યું જો તને બતાવશે આ મારા બધું શીખવાનું ના હોય કર્યું આ તમને તો પૂછું તમે કે રોજ હું દવાખાત કરું એટલે આ તમને પૂછ્યું આ તો એટલે તમે કરતા છે તમે કેમ ઊંડો કરતા છો મારા બાપ ગોતમ કદી અપ્પા કર્યું ને પહેલી વાર કરું હું હું યાર આ તો મંદિરમાં જવાનું માજી બરાબર તે હું જોઈ જે કરતા આપણે એ કરવાનું પછી તે મહાદેવ શીખવાડશે મને એવું ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય મારે આમ તો માધ્યમાં જશે પુકારું હું તો ના માંડ્યું વગર વહેલા તો મારે નહીં અહીંયા જતા રહ્યા બધા નકર માધ્યમાં જ બધા માણસો દેખાડા જોઉં તો કોઈ તારે માર્યો વોચ બે રહો ખોલશે ચાંદ નહીં ખોલશે આમ ના હાથ વારીને ખોલશે ખાઈને દઉં માં ઘેર જઈને ખબર આપણને ખબર નહીં હું લઈને જવાનું હોય હાથમાં ખાલી લોટો જોયો તો મેં તો એક લોટો લઈને તો ના લેવાય મહાદેવ પાન રાતી 6 મહિનો બેહા છે અમે પહેલા તો બીલી પત્તો છે ને બીલી પત્તો એ જ ચોસી એ જ ખબર નહીં બીલી પત્તો ચડવાનો પહેલા એ જ દમરૂબાન પૂછવું પડશે મારે કયો કે આપણો તો કદાચ 6 મહિનો નાહ્યા નહીં એટલે આ પહેલી વાર છે આપણો આ પ્રોગ્રામ બરોબર એટલે આ ડમરૂબાન પૂછે તાને ખબર પડશે એક તો રાતે ઘેર જે પૂછવા તે વળી કે ઘેર નહીં કોઈ જન્મ જ્યાં છે અમે અત્યારે જઉં છું તે અમે ઘેર શું કે નહીં શું ખબર પડે કયો
ડમરુભાઈ લખતું પકડાયું છે ને પછી પેટમાં ઊંધે તો રમણ દે આ તને હાસ્યા કરતા વારો એ દૂર બધું કેમજી તો ઉપરે તારી પાસે કેમજી ટોપી વાળા તો ઉપરે લે ડમરુભાઈ ઘેર જાઉં છું ડમરુભાઈ છે ભારત હતી અમાવ રવભાન જોયા હું અમાવ ચોકન છે ડમરુભા કે તમરું પા હા એ કેમ છે હાથ ડમરું પછી તારે એમાં ખીચામાં ગયો બરાબર ને? એ ડમરું ભાંગા મૂલે નહીં ફરતો પણ અમને ગામમાંથી આમ ઘર બાજુ જ્યાં એમ છે ઓહો તમારું કામ આવે ડમરું ભાંગ અલે તને ખબર નહીં કાલ સામે સોમવાર છે તે સામા સોમવાર તો મને પૂછો તમારે હું જોવાય કેમ બધું આપણે એટલે ખબર આપણને અલે તને હું ખબર હોય, તને પૂછાય કશું હતું જે તું તારે ટોગે ટકતો નહીં ને એ મોટક તો નહીં ટોકું કાલ અમે સામે ના સોમવાર તે અપ્પા કાલને પીવાનું આજે તો પીવાનું ઘેર કરો મોજ કરો અને સારા કરો સીતા તું જ પીશે છે હું તારા જોઈ જાણું એ કામ જન્મી નહીં વિધિ વિધિ જન્મી નહીં યાર જો ને બધું વિધિ નહીં બતાવ મને બતાવી તમને તમે બતાવ યાર પેલા વાળો ચાંદ ખોલ છે પણ કઈ નાખ્યો જો કપડા લગાવો અલ્યા પણ કાકા ખબર ના પડે કે પેલા વાટવાનું છે તે હું એને ઉપરાવું જલ્દી હેડું ઈ ચો શંકર ભગવાન પગ પાકે બેહરાવાનો હતો આખો શ્રાવણ મહિનો નાતા હોય એટલે માતા ઠેઠ સુધી આ જ હજ્યો રવાનો ને હે કમથી આ ઉપરાવાનું કેવા દે ને આ સમય બેહી રહ્યો છે અલ્યા કેમથી તો ઉપર્યા હો તમે અરે ઈકણ આવું છું માર કે ઓહો કેમ વિકાડ્યો એ ડમરુબાનું કામ છે મારે તે તો પણ માધ્યમમાં જ્યાં આવ્યું ને માધ્યમાં તાન શ્રાવણ મહિનો ને બેસજો અલે ચા મેં તો કાલથી છે યાર હું કહેતો તો એવો ને કે શ્રાવણ મહિનો કાલથી બે હશે તમે હું કા રખવા કરો છો મારું લોહી પી જાય બોલો તે તારે ઘેર નહીં ના એ તો ચાંદા હવાના ગુડોના શીખાને શંકર ભગવાન પગવા કે બે જ્યાં કહું કર્યું અલે શા મેં તો કાલે છે એવો તો મગજ કોમ આલો તક નહીં હાલતું હાય તા તો મારા જોઈ તો 3 ડઝન તો ઘેરો મંગાયો 3 ડઝન ઘેરો સફરજન આ તો એનો ઉપવાસ છે એટલે મેં કીધું કાકા બધા કીધું કાલે છે ને તમે છો એ કીધું ખબર ના પડે અરે ને અરે તો મને કઈ જશે કે કાલે આપણે તમારા સામે આવશે મેં એવા કીધું છે અને આ બધું હું તો આ બધું લખાવા આવ્યો છું એ તો હવાના લોટો ભરીને જ્યાં ઉપડી જાય હજી આયા નહીં આ મારે ઉપરાવાનું તો હું તો આજ પેલા ટ્રેક્ટર વાળા ઉંમરને નાખીને આવ્યો બોલો તારી છે તમે આ હવાના આયા જ નહીં ખેતરમાં તો હું જો તો ગુડાવા એ રાઈ જ્યાંથી શંકર ભગવાન પગ પકડવા અલે પગ પકાવવા જાવ હોય કે માથું દબાવવા જાવ એનો કોઈ મતલબ નહીં પણ મને કીધું છે કે ચા મેં તમે નાવ તો હું મને હાનો આલી અને જો જતા રહેશે હું એમ કહું છું આ એટલે હું એ તો કહું યાર કે હવાના માધ્યમમાં જ્યાં લે મને ઉપરાંત જો હેડે તો આવશે એટલે વાત કરજો કાલે સર ઓને જબું નાટક ચાલુ છે હું એમ જ કહું અને હું ઢોલ વાગાઈ કહેતો તો વાપર્યો શું કેતો તું કાલે હતો શ્રાવણ મહિનો મને આપણે તો હોપરેટ ના ને ઓને જબું નાટક ચાલુ છે આપણે આ હોપરે અત્યારે કેટલા વાગ્યા હા હું એમ કે મારે ખાવાનું હોય હું કરવાનું છો આ ઓને એવું કર્યું છે ખબર રાવતી જમાઈ છે રાઈફી ને આ માસાબા કાકો એ અમે હપડો એ હું ચાહી ક્યાં ખબર દર વખત 12 મહિને આખા 12 મહિના જોય ને તો લગન કોઈ દારો આમ શંકર ભગવાન ના સંભાળે નોમે નહીં લેતા હોય આ શ્રાવણ મહિનો આવે ને એટલે તો કેરોન બીરોન બધું નાવે ઠોકવા માટે શ્રાવણ મહિનો ક્યાં આવે હવા દે અવાજ એટલે આબા દેવાના હજી મારે બે નહીં આ બધે બરોબર છે બધું થાય બસ તારો કોણ નીકળી જશે મારો નીકળી જાય બોલો તાને અમે અનકુટ કે ક્યાં વચમાં તો મને કહેતા પાછા કે બે ગાયો બીજી લાવવી છે ના અમે તો ગાયો તો કલર લાવ ને પછી સટકું હમ કંટાળજો હું હો અમે તો પતી ગયો અમે તો કાકાની પથારી ફરી નાખે જો અરે આ શ્રાવણ મહિનો નાયા કાકો જબરું કરું છું હો એ મારે આગળ એવું જ ગોસતા નહીં બધા મને તને ગોસવાના છે એમ કહું છું હું હવે એને ઘેર બધા ઘેર ખાવા માટે નાટક નહીં કર્યું ખાવા તો અમે હવા જ લેશું પાછા એટલે
બાપુજી કશો હતો ને અમે મને તો પેટમાં હાય ને પણ પોટલી લાગે ચાલે એવું નહીં અમે રાય આવશી કઈ બે હો તાન એવું છે? મારે પોટલી લાગે ચાલે નહીં યાર શું કીધું? હા હેડ કશો હતો નહીં જતા જલ્દી આવજે ઓમ નમઃ શિવાય 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 વાકા આ અરે ધૂન લગાઈ છે ઓમ નમો છે કાકા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઓ શિવાય કાકા ઓમ ચલા લગા જપો કે લપો હજી તો શ્રાવણ મહિનો કાલે બે હશે યાર અરે મારો કો કાલ હે ભાઈ ને તું કેળો લાયો અરે પણ કેરો છે ના લાવ તમને કીધું તું કે તમે મંદિરમાં જઈને આવો તો મને ઉપરામાં આવજો કેટલા વાગ્યા 2 વાગ્યા ખબર પડે છે અરે, કેરો લેવા હું વહેલો આવી જાઉં તો વહેલો હા. પણ તો માધ્યમમાં જે સાફ સફાઈ થતું તું હા. એટલે બધા કિલોમીટરમાં બેહો અને લાયેલા માજે કેળો તું એ ના લાયે હવડું તું તો હું તો કેળો ને બેળો બધું ખાઈને જ આવ્યો હું તો કોઈ કહેરો નહીં લાવ્યો આ કેરો એક ખાતો મારી ચિંતા થઈ તમને અરે પણ આમાં મારે હું છે હું અપ્પા પર બેઠો કેવો બરોબર હા. એટલે મારે તું કોમ બતાવતો ના કોમ પર જો અરે મારા બા તો પેલા પોટલી ઉપર દમ ડેગી ગયો તમને ખબર નહીં પડતી કે ઉપર આવા જવું પડે હું હેડું આમ મારા આ મહિનો તો મારે હા જ નહીં જો તાર કેવું છે આ મહિના ચો પત્તે ઠોકો તમે પેલા કેમજી ઘેર આવ્યા છો જો કેમ કે આ છે ઓવર હા છે ને નમો શિવાય નમો શિવાય કોઈના ભાગવત નહીં આબા દીધો હોય કેરો આખો 2 ટસન રાય ઠોચી જાય બોલો અહીં મારું તો વિચારી જ નહીં હોય ઓમ એ આયા ડમનું પાતું ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એ હું હમણાં હું સિવાય આવો ખર્ચે આવો ઓહો લે તૈસો જી આવીને કહું છું અરે માધ્યમાં જોતો એટલે એ તો કાલ આ તો કાલ છે યાર હું કાલ છે સાવ મહિનું શામ કાલ છે તાને અરે મારે હું જોતો કોઈ મોણસ તો નતો આવતો હો. હા એ મુયો પાસ હોઉં છું મારે ખબર છે દર્શન કરીને બહાર નેહરો ખેપજે હા. અને મારે તમે તો બહાર જઈને ઘર જેવો ખવાજો ને મને તો હા. એ મને ખબર જ પડી કે કોઈ ભૂલ થઈ સમાજ એટલે મહાદેવજી નું કેવું એમ થયું હા કા હોનું ચક્કર કોમ આલા તક નહીં હાલતું ત્યાં મલ્યાદાર આવી જશે એકલા આ પગ લોચો તો પાડ્યો છે તો મને ખબર પડી આપડે એટલી ખબર એ તો ખબર પડે કે ના પડે વાહ. કયો પણ અરે ઘર તો મારી કેવો વાંધો છે ખતરનાક આમ ખખડ્યો છે અરે જોરદાર હું એ નહીં વાગતો ઓ મને વાંધો છે હા ડબલું કરી છે તારે તો. ચાલે એ હો ઘર વાંધો પોઢામાં હા ચાલે એટલે મારે હું કેવું છે કાકા બધા પાસે કેળા મારે અરે તો સફાઈ કરતા હતા ને હમ. એ હોય મારે મને કોઈ નાખી તું આ વિકુરાને મીકી થયું હા કે એટલે સામે તો કાલે છે તો કાકો છે જ્યાં હા. તે એને કીધું કે આ તો હવાના જ્યાં શીકન અરે હું તો પછી ભૂકા ખોટું કહું બીજું આજે ઠીક છે અને ત્યાં તારીખોના આ દારા હોય છે બધા હમ. ને આપણા દારા જ બધા આડાવડા હેડું છું અરે ડમરુભા હા હા આ બધું શું કરીને આયા તમે આ બાજુના એ પાહીન તો પગ ચાલી બેહ્યો હતો અલે હું તો બિલી હોતો આયા તો બિલી સચ હોય બીજી ઓ કાલે શ્રાવણ મહિનો નહીં ચાલતો તો જો શ્યામ મેં ચામ સર્યા કાલે હ અરે આ કાલે તો જ્યાં હવાના જેલા તો હમણાં જઈને આયા જોજે. આ માધ્યમમાં જતા કાલે આજે નહીં ડમરુભા કાલે શ્રાવણ મહિનો છે આપણે તો ઘર લેવાનું હા. હું તો મોય પેઠો ને હા. અને દર્શન કરીને બહાર ને હવે જો ને અને તું જોતા એવો માથામાં ઘંટ વાંચો તા ને અરે એટલે ખબર ના પડે છે કે કોઈ આવતું નહીં માધેમાં અને હું એકલો ત્યાં આવ્યો છું તો પેલા ઘંટ વાગ્યો તો ખબર પડતી પણ નથી મારું કામ છે આ સફાઈ કરવા વાળા કઈ નાખ્યું તું મને અરે પણ તમે તો કોઈ દાડો શ્રાવણ મહિનો ભૂલતા નતા આજે એનો ભૂલી ગયા શું છે દાડામાં જો દાડા આરામ લોચો પડ્યો ઓવા શેમ દાડામાં એટલે કોઈ નવું છે નહીં કરતા પણ મહિનો વધુ કાલ ઓવા. દેતા લોચો પડ્યો ઓવા, પેલો અધિક મહિનો હા. ઓવા એમાં અધિક મહિનામાં દિવસમાં હું ફરક પડે તમને ખબર પડે છે હું તો શું કહેવા આવ્યો છું હું એ નવો છું હું એ નવો છું તે પૂછવા આવ્યો છું હું એ પૂછવા તો આવ્યો છું. આપણે પૂછો હા આપણે આ તો એ પકી જાય હું તો વિચાર પડ્યો જોરદાર યાર અરે પણ મારે તો પાછું છું મારે કેવડા હું તો અહીં તો લાયેલા હતા જો. એ મને કેવડા હતા
ડમરુભા તમે તો આજથી જ અપ્પા ચાલુ કરી દીધા. વિકુરા ના ગાજે મેં કેળા મગાયા તો તે હમણાં જ તે રે ના લાવ્યો એ ના લાવ્યો. તું લાવે યાર કેટલા વાજુ છે બારો પાઈને આવતો તો હમણાં યાર એ ડમરુભા તમે થોડો મગજ બગજ રાખો યાર એ આખો દાડો મજૂરી કરે છે આજે જો શ્રાવણ મહિનો તેને ઉપડાવા ના જવું પડે ને? મારું કેવું છે આ મેં તો જો ભાઈ હું તો આમાં શ્રાવણ મહિનો કરે બાય તો હું ખેતરમાં તો ના જ જઉં ને પછી આ મહિના જે કાલ છે એ કોને એમ જ કહેતો હતો ને તાને શું કહેતો હતો હારે હેડો કાલ છે કે જે હોય હા. પણ ડમરુભા એમાં હું લાવવાનું કે જો મન એ વાત કરો ને. અમે તો આપણે કાલે ભેગા થવાના જ છીએ ને એટલે પણ કાલે તો મહાદેવમાં ના જઈએ તો ભેગા તો જવાનું હોય કાતા પેલા ભેગા થવા આવવાનું તો કાલે તે કે આપણે હવામાં કાલે કરતા થાય છે એટલે નક્કી કીધું નક્કી હા નક્કી હા? નક્કી નક્કી એટલે તમે આવજો ને હું યાર આપણે તઈને ભેગા થાવ પણ એ બધી વાત સાચી છે પણ લાવા મેલવાનું હું એવું અમારા ઘેર પડી છો હતો તમારા ઘરે નહીં પડ્યું કે મારા ઘરે નહીં પડ્યું પણ એ કેવું છે ચોખ્ખું પાણી અને દૂધ અને લઈ જવાનું તે પહેલું તમારે પાણી છે આપણે નવરાઈ જવાના હા, હા. અને પછી દૂધ થી નવરાઈ જવાના બરાબર 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 અને ટોકન બીજું બધું માલે છે બીજી પંચો તો બરોબર. માછલીમાં. મહાદેવમાં તો બીલીપત્ર હોય જ નહીં હા, હોય, એ તો હોય પેલા હા ત્યાર પછી બસ હવ હા તો ડમરુભા હવારે મળીએ તાર મારા બાપા બધા ભેગા થઈ ગયું હા હા અરે તા કેમજી હું એ હવે ઘર બાજુ જ જતો તો બોલો અરે વનુરા હા હું કહું છું હા કાંઈ યોળ જ ફાવતું એ જ ભૂલી જવાનું આજે વેલા વેલા પકાય તો એ તો કાલ છે યાર સામે નું તું ભાજપ અમારે મારા ભૂલ થઈ જાય એ ભાજપ હું મારા જાતે થઈ જાય તો કામ કરું છું તો એ મારા જાતે ભૂલ થઈ જાય છે હવે મારે હવે તો કાલે વરાજે સારું કોક થશે કામ જય માતાજી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ. અને મિત્રો અમારા વિડીયો જોતા રહેજો અને શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવો ને આવો પ્રેમ ભાવ સપોર્ટ આપતા રહેજો અને ચેનલમાં વિડીયામાં પ્યારી મીઠી કોમેન્ટ કરતા રહેજો જેથી અમને ઓર મજબૂત વિડીયો બનાવવાનો મૂડ જાગે. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જેથી અમારી ચેનલને તમે નિહારી. તો જય માતાજી.